નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ડ્રાઈવર કંડક્ટરની મિલીભગતથી દમણથી ગુજરાતમાં ઘુસાડાઈ રહ્યો છે દારૂ। નપટ ખેપિયાઓ કેમેરા સમક્ષ ખુલ્લમ ખુલ્લા કબૂલી પણ રહ્યા છે। દમણ એક્સાઇઝ વિભાગે નિયમોનો ભંગ કરતી 12 વાઇન શોપ સીલ કરી। ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલી વાઇન શોપને પણ સીલ મરાયું। પોતાના નિયમો બનાવીને નિયમોના ધજાગરા ઉડાવતી વલસાડની કુસુમ વિદ્યાલય સામે બાળકોના વાલીઓની કલેક્ટર અને ડીઓને ફરિયાદ। પાટી હાઈવે પરથી લૂંટારુઓ મેંગલોરથી અમદાવાદ 29 લાખનો 229 કાર્ટૂનો સોપારીનો જથ્થો ભરીને જતી આખી ટ્રક ઉચકી ગયા। હવે જે સમાચારો વિગતવાર। સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાતમાં લઈ જતા દારૂના બુટલેગરો કડક નિયમોને ઘોડીને પી રહ્યા છે। ખુલ્લેઆમ રીતે કરી રહ્યા છે દારૂનો વેપલો। ગુજરાતમાં દારૂબંધીનો અમલ વધુ કડક બનાવવા માટે રાજ્ય સરકારના કડક કાયદાઓને અમલમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ તપાસ અધિકારીઓ સાથેની મિલીભગતથી બુટલેગરો કડક કાયદાની જાળમાંથી આરામથી છટકી જતા હોય છે। ત્યારે સંઘ પ્રદેશ દમણમાં દમણ એસટી બસ ડેપો પરથી આવા ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા બિંદાસ્તપણે નિયમોને ગોળીને પી જનારા ગુજરાતમાં દારૂને લઈ જનારાઓ નજરે પડ્યા હતા। દારૂ આવા નફટ બુટલેગરો જાણે કોઈની ધાક ન હોય તેમ ખુલ્લેઆમ ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે। તેઓ કેમેરા સામે ખુલ્લેઆમ કબૂલી રહ્યા છે કે અમે તમામને પૈસા આપી આ ધંધો ઘણા વર્ષોથી કરી રહ્યા છે। ત્યારે કાયદાની તેઓની જરા પણ પરવા નથી। બીજી બાજુ એસટી બસના કંડક્ટર પોતે દારૂ લઈ જતા કેમેરામાં કેદ થયા હતા। આ બાબતે જ્યારે તેઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અમને જાણ નથી એવું કહી કેમેરાથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ બાબતને લઈ જ્યારે ડેપોના મેનેજરથી વાત કરવામાં આવી તો પ્રથમ તો તેઓએ પણ કેમેરા સામે આવવાનું ટાળ્યું હતું। બાદમાં જણાવ્યું કે આ બાબતે અમને કશું પણ ખબર નથી। ત્યારે હવે આવા બેફામ બનેલા બુટલેગરો પર યોગ્ય કાર્યવાહી થાય અને દારૂની હેરાફેરી થતી બંધ થાય એ અત્યંત જરૂરી બની રહ્યું છે। કેમ હમણાં છે તમારી બસમાં દારૂ જાય? बबली भाई। हाँ बबली भाई क्या लेके जाते हैं? રહેવાનું સોમનાથ ખારી અહીંયા સોમનાથમાં મારું પ્રોપર ઘેર સોમનાથમાં માલ રાખવાનું સુરત માલ રાખીને પાછા આવવાનું બરાબર। બીજું શું કહે? હામાં લઈ જાય માલ તમે? આ છે ને ભાઈ થેલામાં? થેલામાં પણ જાય હામાં સુરત? જે બસ ટ્રક બસ ટેક્સી વેક્સી જે મળે તે કંઈ નક્કી નહીં કે આમાં જ જવાનું। તો લગન તમે લઈ જાય તો તમને કોઈનો ડર નહીં લાગે? બધા પૈસા લઈ ગઈ ગુજરાત પોલીસનો કોઈનો? નહીં એટલે પકડે તો કેસ કરે એટલે તો બચી ગયો તો બચી ગયો। ચેકપોસ્ટ પર કોઈ બસ ને એવું તપાસ નહીં કરે તમને? કરે ને પાતળીયા ચેકપોસ્ટ પર તા તો 2 કેસ થયેલા કે નહીં? 2 વાર તો કેસ થઈ ગયા। બરાબર। હા તને ડર નહીં લાગે આ લીધા? डर हूँ लागवानु धंधा है गंदा है पर धंधा है ये શું કરીએ હવે? શું નામ તારું? બબલી ભાઈ। કેટલા વર્ષોથી લઈ જાય? 11 વર્ષ 2 પાસા કાપેલા 2 એક દાર જુનાગઢ એક દાર બરોડા। હવે ડ્રાઈવર કંડક્ટરને કહી દે છે કે આ વસ્તુ નથી લઈ જવા, આપણે આ ગુનાહિત વસ્તુ છે, આ વસ્તુ બસમાં નહીં લઈ જવા, એની આપણે જાણકારી આપીએ છીએ ડ્રાઈવર તો તમે કોઈ ઉપલા અધિકારીઓને કેમ નહીં જાણ કરતા? ઉપલા અધિકારીઓને જાણ કરવું જોઈએ ને કે ભાઈ મારો જે મારા આદેશનું પાલન નથી કરતા એ રીતનું? આ લોકોને વારંવાર આપણે જાણ કરીએ જ છીએ અમે એ લોકોને। ઉપલા અધિકારીમાં એવું છે કે જ્યાં મળે ત્યાં સુધીની શક્યતા ત્યાં સુધી ડ્રાઈવર કંડક્ટર બેસાડવાની કોશિશ નથી કરતા। આ વસ્તુમાં કે કોઈ પણ વસ્તુમાં એવું નથી કે કોઈ ઓથોરિટી નથી કે આ વસ્તુ ચેક કરવાની, કોઈ થેલા ચેક કરવાની એવી કોઈ ઓથોરિટી મળેલ નથી। આપણા તરફથી એવું નથી કે અમારે કોઈ એવી ફેસિલિટી નથી કે અમને કોઈ વસ્તુ ચેક કરી શકાય કે કોઈના થેલા ચેક કરવાની અમારી કોઈ ઓથોરિટી નથી।
દમણ દીવ ભાજપ પ્રમુખની વાઇન શોપ સહિત 12 વાઇન શોપને એક્સાઇઝે સીલ કરી, જેને લઈ અન્ય વાઇન શોપના સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સંઘ પ્રદેશ દમણ એક્સાઇઝ વિભાગ દ્વારા મંગળવારે નીતિ નિયમોનો ભંગ કરીને આડેધડ દારૂનું વેચાણ કરતી દમણની 12 વાઇન શોપ સામે કાર્યવાહી કરીને સીલ મારી દેતા ચકચાર મચી હતી. દમણ દીવ ભાજપના પ્રમુખ સહિત કુલ 12 વાઇન શોપ સામે એક્સાઇઝ વિભાગ દ્વારા કાર્યવાહી કરતા અન્ય વાઇન શોપના સંચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. તાજેતરમાં જ દમણ એક્સાઇઝ વિભાગે દમણના ડાભેલ સ્થિત રમણ પટેલના વાઇન શોપને પણ સીલ મારી દેવાયું હતું. મંગળવારે ફરી એક વખત દમણ એક્સાઇઝ વિભાગ દ્વારા દમણ દીવના ભાજપ પ્રમુખ ગોપાલભાઈ ટંડેલની યુવી ટ્રેડર્સ નામક વાઇન શોપને સીલ કરી દેવાઈ છે. હોલસેલના લાયસન્સ ઉપર નિયમો અને કાયદાનું ઉલ્લંઘન કરીને હજારોની સંખ્યામાં દારૂની પેટીઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. યુવી ટ્રેડર્સને માત્ર પ્રદેશની હોટલ અને બારમાં દારૂનું વેચાણ કરવાની પરમિટ આપવામાં આવી હતી. ભાજપા પ્રદેશ પ્રમુખની સાથે એક્સાઇઝ વિભાગે પ્રદેશની અન્ય 11 વાઇન શોપના લાયસન્સ પણ રદ કર્યા હોવાનું જાણવા મળે છે. પોતાની મરજી મુજબ નિયમો બનાવી સરકારના નિયમોના ધજાગરા ઉડાડતી વલસાડ કુસુમ વિદ્યાલય પર વાલી મંડળે વલસાડ નાયબ કલેક્ટર અને વલસાડ ડીઈઓને ફરિયાદ કરી છે. પોતાની મરજી મુજબ નિયમો બનાવી સરકારના નિયમોના ધજાગરા ઉડાડતી વલસાડ કુસુમ વિદ્યાલય પર વલસાડ વાલી મંડળે વલસાડ નાયબ કલેક્ટર અને વલસાડ ડીઓને ફરિયાદ કરી છે. વલસાડ ડીઓએ વાલી મંડળની રજૂઆતને કમિટીમાં મોકલી આપવાની વાત કહી છે. કમિટી જે તે વિષય પર સ્કૂલને બોલાવી સામે વાલી મંડળને બોલાવી યોગ્ય કાર્યવાહી કરશે. વલસાડ કુસુમ વિદ્યાલય પોતાની મરજી પ્રમાણે 6 મહિનાની એકી સાથે ફી લેવાના કિમિયા પ્રમાણે એક સંમતિ પત્ર તૈયાર કરી બધા વાલીઓને સહી કરવા આપી રહી છે. જેના સંદર્ભમાં વલસાડ વાલી મંડળના પ્રમુખે અને સભ્યોએ જાગૃતતા દર્શાવીને એના વિરોધ રૂપે વલસાડ નાયબ કલેક્ટર અને વલસાડ ડીઈઓને ફરિયાદ કરી છે અને ત્વરિત યોગ્ય પગલાં ભરવાની અપીલ કરી છે. સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ સ્કૂલ 3 મહિનાની જ ફી એકી સાથે લઈ શકે છે, પરંતુ વલસાડ કુસુમ વિદ્યાલય સરકારના આ નિયમના ધજાગરા ઉડાડી પોતાની મરજી પ્રમાણે ફી લેવા લાગી ગઈ હતી. વલસાડમાં આવેલી કુસુમ વિદ્યાલય જે સરકારના નિયમનો છેડે ભંગ કરી રહી છે, એટલા માટે અમે કલેક્ટરને અને ડીઓ સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે કે જે નિયમોને 6 મહિનાનું જે સરકારશ્રીના જણાવ્યા મુજબ 3 મહિનાનું ફી લેવાનું નક્કી કરેલ છે, પણ 6 મહિનાનું એ લોકો ફી લઈ રહ્યા છે અને સાથે સંમતિપત્ર આપીને વાલી લોકોને આટલી રીતના પોતાના ફેવરમાં સંમતિપત્ર લઈને ખોટી રીતના સરકારના નિયમોનો ભંગ કરી રહ્યા છે અને વાલી લોકોને પર સંમતિપત્ર સામેથી લખાય એ લોકો આપતા છે અને સંમતિપત્ર પર સાઇન લઈ રહ્યા છે. એના વિરોધમાં અમે આજરોજ વાલી મંડળ દ્વારા કલેક્ટર સાહેબને અને ડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ રીતના કુસુમ વિદ્યાલય પર કડકમાં કડક પગલાં લેવામાં આવે. મેંગલોરથી અમદાવાદ સોપારી અને કેમિકલના ડ્રમ ભરેલી ટ્રક પાડી નજીક ખડકી હાઈવે પર મળસ્કે 4 વાગ્યાની આસપાસ કોઈક અજાણ્યા ગાડીમાં આવેલ 12 થી 13 ઈસમોએ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ધાક ધમકી આપી ટ્રક ઉપાડી જઈ ટ્રકમાં ભરેલ સોપારી અંદાજિત કિંમત ₹25 લાખનો જથ્થો ચોરી થયાની ફરિયાદ પાટી પોલીસ મથકે ટ્રાન્સપોર્ટના માલિકે નોંધાવી હતી. મેંગલોરથી અમદાવાદ ઇન્ડો આર્ય ટ્રાન્સપોર્ટમાં સોપારી અને કેમિકલના ડ્રમ ભરીને ટ્રક નંબર RJ04 GB 3521 રવાના થઈ હતી, જેમાં સોપારીના 220 કાર્ટૂન આશરે 15 ટન વજન જેની કિંમત ₹29 લાખ તેમજ કેમિકલ બેરલ આશરે કિંમત લાખો કરતાં વધુના માલમત્તા સાથે ટ્રાન્સપોર્ટના મેનેજર નરેશ શર્મા મારફતે ભરીને આપેલ હતો. જે માલ સામાન ડ્રાઈવર ક્લીનરે ન પહોંચાડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ટ્રાન્સપોર્ટના માલિક જયદેવ મનકુલસિંહ જાટ ઉંમર વર્ષ 46 રહે જલારામ ધામ એપાર્ટમેન્ટ જલારામ મંદિર પાસે વાપી મૂળ રહે રાજસ્થાન, જેના પર ગત 24મી જૂનના રોજ મોબાઈલ પર મેંગલોરથી નરેશ શર્મા નામનો ફોન આવેલ અને જણાવેલ કે 220 નંગ કાર્ટૂન સોપારીના પાર્ટીને મળેલ નથી, જેમાં સમગ્ર હકીકત ડ્રાઈવર ક્લીનરના જણાવ્યા મુજબ પ્રથમ બિલાડ RTO હાઈવે પાસ કરી ટ્રક વાપી બગવાડા ટોલ નાકા બાદ પાસે જ અન્ય એક ટ્રક નંબર GJ31T1091 ના ચાલક સત્તારભાઈ સાથે ચાલુ ટ્રકે મોબાઈલ દ્વારા ટ્રકનો પીછો કરતો હોવાનું જાણ કરવામાં આવી હતી. 4 થી 5 કિલોમીટરના અંતરે આવેલ ખડકી હાઈવે પર 12 થી 13 જેટલા અજાણ્યા ઈસમો
કારમાં આવેલા હતા અને જેઓએ ટ્રક રોકી તેઓનું અપહરણ કરી ટ્રકમાં ભરેલ 220 નંગ સોપારીના કાર્ટૂન જેની કિંમત ₹29 લાખ ટ્રકમાંથી ઉચકી ગયા હોવાનું જણાવ્યું હતું અને ટ્રકના ડ્રાઈવર તેમજ ક્લીનરને ફેરવીને રાજસ્થાનના એક સાગવાડામાં કોઈ નિર્જન જેવા વિસ્તારમાં ઉતારી ઈસમો ટ્રક લઈને ભાગી છૂટ્યા હતા અને નાટ્યાત્મક રીતે ટ્રક 25મી જૂને અંકલેશ્વર નજીક વાલિયા નેત્રંગ પાસે હાઈવે પરથી મળી આવી હોવાનું ટ્રાન્સપોર્ટના ઓમ પ્રકાશે જણાવ્યું હતું. જો કે આ સમગ્ર ઘટનામાં સોપારીનો કિંમતી ₹29 લાખનો જથ્થો વધુ હોવાના કારણે કોઈક અજાણ્યા ઈસમો ચોરી ગયા પાછળ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર પર શંકા હોવાનું સમગ્ર ઘટનામાં પોલીસે શંકા વ્યક્ત કરી રહી છે. હાલ માલ મોકલનાર ટ્રાન્સપોર્ટના દલાલો, ટ્રકના માલિકો વગેરે પારડી પોલીસ મથકે પહોંચી જઈ સમગ્ર ઘટનામાં તેઓના તપાસમાં નિવેદનો પોલીસ લઈ રહી છે. પરંતુ ટ્રાન્સપોર્ટ માલિકના માલ મોકલનાર દલાલના જણાવ્યા મુજબ સોપારીના જથ્થાની ચોરીની કિંમત ફરિયાદમાં બતાવાઈ હતી, જ્યારે કેમિકલ બેરલ ભરેલ કિંમતી જથ્થાની કિંમત પોલીસે ન બતાવતા તેઓના માટે મોટી જવાબદારીનો પ્રશ્ન હાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ સોપારી તેમજ કેમિકલ બંનેનો કેટલો માલ ટ્રકમાંથી ચોરી થયો જે તપાસમાં સાચી હકીકત બહાર લાવે અને આરોપી સુધી પહોંચે તે અત્યંત જરૂરી બની રહ્યું છે. ઘટનાની જાણ વલસાડના ઇન્ચાર્જ તાપી જિલ્લાના એસપી ડોક્ટર અમીન પારડી ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ભેદ ઉકેલવા પારડીના પીએસઆઈ આરપી સોલંકી તેમજ એલસીબીના મયુર ધ્વજસિંહ સરવૈયા તેઓ પણ પારડી ખાતે આવી પહોંચ્યા હતા અને હાલે આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પારડી હાઈવે ખડકી પાસે ગઈ તારીખ 23/6/2017ના રોજ બેંગ્લોરથી એક ટ્રકમાં સોપારી ભરી સોપારીના 220 કાર્ટૂન એ ભરીને નીકળેલા. તે દરમિયાન ખડકી પાસે એક જાહેરો ગાડી 10થી 12 જણા આવેલા અને ટ્રક ડ્રાઈવરને એમની ચાલુ ગાડી બેસાડી દીધી અને ટ્રક એ લોકો ભગાવી લઈ ગયા. જેની ફરિયાદ ટ્રકના એની સુપારી ભરેલી માલિક એણે ફરિયાદ નોંધાવી છે. કેટલા રૂપિયાનો જથ્થો હતો? આશરે 29 લાખનો. તપાસમાં આગળની તપાસ આરપી સોલંકી સાહેબ કરી રહ્યા છે. ડિટેલ મળ્યા ડ્રાઈવર અને કંડક્ટર મેળા પણ એવું લાગે છે. સંઘપ્રદેશ દમણમાં માર્ગોની દાટ વળી રહી હોય સાગર પેટ્રોલ પંપ પાસે થોડા દિવસ પહેલા ખાડામાં ગરક થયેલ એસટી બસના સ્થળે જ ફરી એક વખત ટેમ્પો થયો ગરક. સંઘપ્રદેશ દમણમાં ઘણા સમયથી લાગી રહ્યું છે કે લોકોપયોગી રસ્તાઓ માત્ર ખોદકામ કરવા માટે જ બનાવવામાં આવ્યા છે. કોઈ પણ વિભાગ ગમે ત્યારે રસ્તાને ખોદી નાખી રસ્તાની દાટ વાળી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલે ચોમાસું બેસી ગયું છે, જેને કારણે ખોદી કાઢેલ માર્ગો ઉપર માટી પડેલ હોય કે મોટા મોટા ખાડાઓ પડી ગયેલ હોય. કેટલાય અકસ્માતો દિવસ દરમિયાન બનતા હોય છે અને હજુ પણ અકસ્માતોનો આંકડો વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. હાલમાં જ થોડા દિવસો પહેલા સાગર પેટ્રોલ પંપ પાસે માર્ગો ઉપર પડી ગયેલ ખાડામાં એસટી બસ ખાબકતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી. ટ્રાફિક જામની પણ સમસ્યા વર્તાઈ રહી હતી અને જો વધુ બસનું પૈડું અંદર ખૂપી જાત તો દુર્ઘટના પણ સર્જાઈ શકત, પરંતુ સદનસીબે દુર્ઘટના થતાં ટળી હતી. ત્યારે ફરી પીડબ્લ્યુડી દ્વારા હાલમાં ડીએમસીના ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનનું કામકાજ કરવામાં આવી રહ્યું હોય ફરી એસટી બસ ખાબકેલ જગ્યાએ જ એક ટેમ્પો ગરક થઈ ગયો હતો, જેને લઈ વાહન ચાલકોને ભારે મુસીબત વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે આવી સમસ્યાઓ તરફ જે તે વિભાગ ધ્યાન દોરે તે અત્યંત જરૂરી બની રહ્યું છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. પારડી સોઢલવાડા અશ્વમેઘ વિદ્યાલય ધોરણ 9 અને 12 સાથે કેજી થી ધોરણ 1 ના એડમિશનનો પ્રારંભ થઈ રહ્યો છે. તો રાહ કોની જોઈ રહ્યા છે? આજે જ આપણા બાળકોને એડમિશન મેળવવા પહોંચી જાઓ. અશ્વમેઘ વિદ્યાલય ટ્યુશન ક્લાસીસ સતત 14 વર્ષોથી ભવ્ય સફળતાની સાથે સારું પરિણામ મેળવી પારડી અને અતુલ ખાતે ચલાવતા ટ્યુશન ક્લાસના તેજસ્વી તાલાઓનું સન્માન કરી હવે નવું સોપાન અશ્વમેઘ વિદ્યાલય પારડી તાલુકાના સોઢલવાડા ગામે ધોરણ 9 અને 12 સાથે કેજી થી ધોરણ 1 ના એડમિશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
જેમાં ધોરણ 9 થી 11 સુધીના વિદ્યાર્થીઓની સફળતાને એક વર્ષ પૂર્ણ કરતા બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે હવે ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ શાળા સાથે નર્સરી, જુનિયર કેજી અને ધોરણ 1 સુધીના અશ્વમેઘ કિડ્સ ચાલુ કરી રહ્યા છે, જેની અંદર બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય અનેક પ્રોજેક્ટ બાળકો પાસે તૈયાર કરવામાં આવશે. તેમજ શાળામાં અદ્યતન પ્રયોગશાળા અને બાળકોને ઘર સુધી લઈ જવા અને લાવવા માટે મિની લક્ઝરી બસની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમગ્ર શાળાની પ્રવૃત્તિ પાછળ અશ્વમેઘ વિદ્યાલય શાળાના MD હર્ષદ પટેલ, શાળાના આચાર્ય મનોજ પટેલ તેમજ શિક્ષકો અને સ્ટાફ મિત્રો સતત ધ્યાન દોરી વાલીઓને પણ માર્ગદર્શન પૂરું પાડશે. અમારું સરનામું છે પાડી ચીવલ રોડ, સોઢલવાડા. એડમિશન મેળવવા સંપર્ક કરો 08238152868 9429117880. Samarpan Gyan School, located at Rata in aesthetic serene surrounding, offers state-of-art facilities for the holistic development of students. The school caters to the needs of the students by providing well-equipped laboratories, techno-savvy classrooms, best library, recreational activities like arts, sports, dance, music, horse riding, yoga and karate for physical and mental development. The school follows CBSE curriculum merged with Lions Quest International Life Skill Program to instill moral values in children. The entire responsibility of molding the children rests in the hands of a team of highly skilled and dedicated staff. Choose Samarpan Gyan School to empower your children with an enriching experience. Admissions open for nursery to class 10. For further details, you can visit our school site or contact on this number. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ શહેરના અબ્રામા ખાતે આવેલ હેડ વોટર વર્કર્સ ખાતે થયેલા ફોલ્ટને કારણે પાણી નહીં આવતા લોકોમાં જોવા મળી રહ્યો છે ભારે રોષ. વલસાડ શહેરના અબ્રામામાં આવેલ હેડ વોટર વર્કર્સ ખાતે થયેલા ફોલ્ટને કારણે પાણી ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. વલસાડ શહેરના અબ્રામા સ્થિત આવેલ હેડ વોટર વર્કર્સમાં વરસાદના કારણે ટ્રાન્સફોર્મર અને મોટર બળી જવા પામી હતી, જેને કારણે છેલ્લા 2 દિવસોથી શહેરમાં પાણી આવતું નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના મધ્યમાં આવેલ ધોબી તળાવ વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, જેને કારણે આ વિસ્તારના લોકોને પાણીને લઈને ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી હોવા છતાં અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું. આખરે તેઓએ નજીક આવેલ એક ઘરમાંથી પાણી ભરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પાલિકા દ્વારા તેઓને સમયસર પાણી આપે એ અત્યંત જરૂરી હોય તેઓની માંગ છે કે તેઓને તાત્કાલિક ધોરણે પાણીની સગવડ કરવામાં આવે. આ 3-4 મહિના થઈ ગયેલા અમે મ્યુનિસિપાલિટીમાં ને કાગળ ને બધું આપી બી આવેલા ભાઈ, પણ તે આ ખાડામાં ખોડીને જતા રહ્યા ને પાણી કંઈ આવતું નથી. આવીને વચ્ચે અમે જોઈને જતા રહ્યા કે પાણી આવી જાય પછી આવે ને, નોર્મલ તો પાણી આવતું જ નથી. ઠીક છે, એક તો આપણા હાંફવાળા છે ભાઈ, પાણી ભરવાની બહુ તકલીફ પડે અમને. ની ઘરે બી કોઈ નથી કે ભરી ઉચકીને લઈ જાય, તો અમારે જેમ જેમ કરીને ભરીએ છીએ ભાઈ પાણી. પાણીનો પ્રોબ્લેમ છે. આ 2-3 મહિના થવાના, નગરપાલિકામાં બી રજૂઆત કરી તો આવશે ક્યાં કરે, પણ કંઈ આવતું નથી પાણી. કંઈ નહીં, હા ભાઈ આવશે બરાબર, પાણી આવશે 2 ટાઈમ બરાબર, પણ કંઈ એક ટાઈમ પણ આવ્યું નહીં મળે. ભાઈ હારા છે મિલવાળા ભાઈ લોકો કે અમને પાણી ભરવા દે તો અમે ભરતા છે, નહીં તો અમને બહુ તકલીફ પડે પાણીની. વાપીના જણોદ વિસ્તારમાં આવેલ લાભ ઝૂપ એપાર્ટમેન્ટના 3જા માળેથી ભટકાયેલ 10 વર્ષીય બાળકનું નીપજ્યું મોત. વાપીના ચણોદ ખાતે આવેલ લાભ ઝૂપ એપાર્ટમેન્ટના 3જા માળે રહેતા એક પરિવારનો 10 વર્ષીય બાળક 3જા માળેથી નીચે પટકાતા એનું મોત નીપજ્યું હતું. કોઈ ઠોસ કારણ જાણી શકાયું નથી, પરંતુ અંદાજો લગાવાઈ રહ્યો છે કે કદાચ બાળક રમતા રમતા નીચે પટકાયું હોય. પટકાયેલ ધ્રુવને પ્રથમ તો તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ ધ્રુવને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે વાપી JDC પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
नहीं वो ऊपर से गिरा, वो तो ऊपर से વલસાડ સિટી પોલીસે રૂરલ પોલીસ સાથે સંકલન કરી તિથલ સેગવી 3 રસ્તા પાસેથી ચોરીની બાઇક સાથે 3 લવર મુછિયાઓની કરી ધરપકડ। વલસાડ શહેરમાં 2 દિવસ અગાઉ મોગરાવાડી ખાતેથી બાઇકની કેટલાક ચોર ઉઠાંતરી કરી ગયા હતા, ત્યારે બુધવારના રોજ વલસાડ સિટી પોલીસે રૂરલ પોલીસ સાથે સંકલન કરી તિથલ સેગવી 3 રસ્તા પાસેથી ચોરીની બાઇક સાથે 3 લવર મુછિયાઓને ઝડપી પાડ્યા હતા। પોતાના મોજ શોખ ખાતર આવા લવર મુછિયાઓ બિંદાસ્ત ચોરી કરી જતા હોય છે, ત્યારે આ લવર મુછિયાઓએ પણ બાઇક ચોરી કરી ખુલ્લેઆમ ફરી રહ્યા હોય પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસે ચોરાયેલ બાઇકનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે। વાપીમાં કારમાંથી 5,50,000ની ચીલ ઝડપ કરી આરોપીઓ પરાર થતા વાપીમાં ચકચાર મચી। વાપી હાઈવે સર્વિસ રોડ પરથી વાપીના રાજેન્દ્રભાઈ પોતાની કારમાં 5.5 લાખ રૂપિયા બેગમાં મૂકી 4 રસ્તા તરફથી વાપી પેપિલોન હોટલ 4 રસ્તા તરફ આવતી વખતે રસ્તામાં એક બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમોએ કારને રોકી ચાલક રાજેન્દ્રભાઈને જણાવ્યું કે તમને કાર ચલાવતા નથી આવડતું, તમે ખોટું ડ્રાઇવિંગ કરી રહ્યા છો અને વાતમાં પાડી પાછલી સીટ પર રૂપિયા ભરેલ 5.5 લાખ રૂપિયાની બેગ લઈ ભાગી જતા ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। રાજેન્દ્રભાઈ પોતાની ટાટા મંચા કાર લઈને જીઆઈડીસી 4 રસ્તાથી સર્વિસ રોડ પરથી પસાર થઈ વાપી કોપલી રોડ પર આવેલ પેપિલોન હોટલ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન તેઓ મહાવીર નગર આગળના રોડ ઉપર પહોંચ્યા જ હતા કે તેમની કારની આગળ એક બાઇક પર 2 અજાણ્યા ઈસમોએ આવી કારને રોકાવી રાજેન્દ્રભાઈને કારમાંથી ઉતારી તેમની સાથે જીભાજોડી કરી અને જણાવ્યું હતું કે તમને કાર ચલાવતા નથી આવડતું, આગળ તમે કોઈ પણ અકસ્માત કરી કે ટક્કર મારી શકો છો અને તમે ઊભા પણ રહેતા નથી એમ જણાવી રાજેન્દ્રભાઈને વાતમાં પાડી દીધા હતા અને તેઓની કારમાં રહેલી 5.5 લાખ રૂપિયા ભરેલી બેગને તેઓ તફડાવી ગયા હતા। બીજી બાજુ તેમની કારમાં રાખવામાં આવેલી 5.5 લાખ રૂપિયા ભરેલી બેગ ગાયબ જોતા તેઓના હોશ ઉડી ગયા હતા અને તેઓ બંને ઈસમોને શોધવા લાગ્યા હતા, પરંતુ તેઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ આ ઘટના અંગે રાજેન્દ્રભાઈએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં તેમની 5.5 લાખ રૂપિયા ભરેલી બેગ કારમાંથી ચોરી જવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક હાઈવેના બંને તરફના દમણ અને સેલવાસ તરફની બોર્ડર ઉપર પોલીસે નાકાબંધી કરી ચીલ ઝડપ કરનારને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। હું 4 રસ્તાથી ગોવિંદા થઈને ઘરે જતો હતો તો વૈશાલી બ્રિજ જો છે હાઈવે ઉપર એના પહેલાં અશોક લેલેન્ડનો જો શોરૂમ છે એના સામે હાઈવે પર જ પાછળ મારી ગાડી પર થાપ મારી જોરથી કોઈએ, મેં સાઈડ લઈને બ્રેક મારીને સાઈડ લીધી એટલે મોટર બાઇક પર 2 જણા સાઈડમાં આવીને તમે કેવી રીતે હાંકો છો ગાડી, બે પામ તરીકે આમ તેમ કરીને થોડી તકરાર કરવા માંડી એટલે હું કાચ ખોલીને જે વાત કરતો તો બોલે નહીં આમ છે કેમ કે તમે નીચે આવીને જુઓ તો સર શું થયું, તો મેં જસ્ટ જોઈને બેઠા જ ગાડીનો મારી સાઈડનું કાચ ઉતારીને લોક ખોલ્યું એટલે જ તરત વિધિન સેકન્ડ્સ જો છે પાછળ મને ખ્યાલ નથી કે કોઈ પાછળ મારી બાજુની કોઈ ગાડીમાં છે, પાછળ મારું બેગ પડે તો તફડાવીને પાછી ગાડી રિવર્સ સાઈડ બિલાડ સાઈડ ટર્ન કરીને દોડી પડી અને એ બંને બી તત્કાલ જો સાઈડમાં મારાથી તકરાર કરતા હતા એ બિલાડ સાઈડ ગાડી લઈને દોડ્યા, તો મને પાછો મેં ગાડીમાંથી ઉતર્યો નહીં રહ્યો પણ મારા સાઈડ મિરરમાંથી દેખાયો કે રિવર્સ જતા છે, પછી હાઈવે ઉપર ગાડી મોડી નહીં શકે એના સાઈડમાં ટ્રાફિક હતો એટલે મને મોટામાં 2-5 મિનિટ લાગ્યા, પછી મેં પાછળ જઈને જોવાની ટ્રાય કરેલી એને કે ભાઈ ક્યાં દેખાય, બાઇકમાં મારે 5.5 લાખ રૂપિયાની રકમ હતી, થોડી ઘણી મારી આજે અમુક અમાઉન્ટ બેંકથી કાઢેલો હતો, અમુક અમાઉન્ટ મારા ફ્રેન્ડ છે સુરત પાટીલ એનાથી લીધેલો હતો
હવે મારે લેબર પેમેન્ટ કરવા માટેની વ્યવસ્થા હતી, એટલે આ એક જ ભેગો કરેલો હતો. જો મારાથી તકરાર કરતા એક જ મોટર બાઇક પર 2 જણા હતા. એને સરસ બાંધા કાઢીના હતા, થોડા શ્યામલ વર્ણના હતા, એ હિન્દી લેંગ્વેજ. ને બસ આ મારા ઓફિસથી નીકળીને એને 4 રસ્તા પર ગોવિંદા સાઈડ ભરી ને સીધો મારા ઘરે જવા માટેની તૈયારીમાં હતો. વલસાડ શહેરમાં આવેલ સ્કૂલોની બહાર ફરતા રોડ રોમિયો દ્વારા છોકરીઓની છેડતીના બનાવો બનતા હોય, જેને ધ્યાનમાં રાખી વલસાડ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી ઝુંબેશ. વલસાડ શહેરમાં ધનપુરા રોડ પર જમનાબાઈ હાઈસ્કૂલ, મણિબા હાઈસ્કૂલ, RMVM હાઈસ્કૂલ આવેલ છે, જેમાં જમનાબાઈ હાઈસ્કૂલ, મણિબા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે અને છોકરીઓની છેડતીના બનાવો બનતા જ રહે છે, જેને ધ્યાનમાં રાખીને બુધવારના રોજ વલસાડ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં રોડ રોમિયોની 11 જેટલી ગાડીઓને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તમામ ગાડીઓના માલિકને વલસાડ સિટી પોલીસ સ્ટેશન પર બોલાવી RTOનો મેમો આપવામાં આવ્યો હતો. કપરાડા તાલુકાના જોગવેલ ગામની એક વ્યક્તિને ખેંચ આવી જતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોઈ પણ વ્યક્તિને કયા સમયે શું થવાનું છે તેની કોઈને ખબર હોતી નથી. આંખના પલકારામાં જ ન બનવાનું બની જતું હોય છે. ત્યારે કપરાડા તાલુકાની જોગવેલ ગામના એક કિસમને અચાનકથી જ ખેંચ આવી જતા તેને નાનાપોંડાની સરકારી ઇમરજન્સીમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં રિફર કરવામાં આવનાર હોય 108 ઇમરજન્સી સેવા દ્વારા ના પાડી દેવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આમ 108 પ્રોગ્રામ ઓફિસરની થઈ રહેલ મનમાનીને પગલે લોકો ઝઝૂમી ઉઠ્યા હતા. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ડ્રાઈવર કંડક્ટરની મિલીભગતથી દમણથી ગુજરાતમાં ઘુસાડાઈ રહ્યો છે દારૂ. નપટ ખેપિયાઓ કેમેરા સમક્ષ ખુલ્લમ ખુલ્લા કબૂલી પણ રહ્યા છે. દમણ એક્સાઇઝ વિભાગે નિયમોનો ભંગ કરતી 12 વાઇન શોપ સીલ કરી. ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલી વાઇન શોપને પણ સીલ મરાયું. પોતાના નિયમો બનાવીને નિયમોના ધજાગરા ઉડાવતી વલસાડની કુસુમ વિદ્યાલય સામે બાળકોના વાલીઓની કલેક્ટર અને DOને ફરિયાદ. પાટી હાઈવે પરથી લૂંટારુઓ મેંગલોરથી અમદાવાદ 29 લાખનો 229 કાર્ટૂનો સોપારીનો જથ્થો ભરીને જતી આખી ટ્રક ઉચકી ગયા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.